કેના ભાખરીના લાડુ બનાવવા ગાઈસ ભાખરીના કોઈને કહેવાનું નથી. गाइस वेलकम टू वीडियो चैनल में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा शिव હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગુડ આફ્ટરનૂન, આજે ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન, કેમ કે વ્લોગ આજે 12:15 12:30 વાગે ચાલુ કર્યો છે, કેમ કે વ્લોગ અપલોડ કરવાનો હતો ફાર્મ હાઉસ વાળો. તો એને વ્લોગ અપલોડ કરતાં બહુ જ એટલે બહુ જ વાર લાગી. મારે એમાં 2 કલાક 3 કલાક ચાલી ગયા, એટલે જીમ પણ નહીં જઈ શક્યો અને બધું માથાકૂટ થાય છે. હવે વાઈફાઈ કંઈ કરવું જ પડશે મારે એડજસ્ટ, કેમ કે હું બીજાના વાઈફાઈમાં અપલોડ કરું છું એટલે. હે હા રજા છે મારે રજા છે એટલે બીજા વાઈફાઈમાં અપલોડ કરવાનો એટલે બહુ વાંધો પડે, થાય નહીં. મોટા બ્લોગ હોય ને 9 જીબીના 10 જીબીના તો ફટાફટ નહીં થાય, સ્પીડ ઘટે. એટલે હવે જોઈએ, હવે આપણે એડજસ્ટ કરીએ એનું. ઓકે, મને રજા છે ને, મને રજા છે, તને રજા છે તો જઈ આવ જા. મને પૂછ્યા કરે ગાઈસ કે કોલેજમાં રજા છે કે જવાનું છે, કોલેજમાં રજા કે જવાની, કેમ કે એને રમવા હાથે કોઈ નથી ને રમવાવાળું, એટલે મને રજા. એટલે આજે તારી હાથે રમી છે ને, રમો ને તારી યારે. હા, શું ખાય? શું કહેવાય એને? હું સિંગદાણા ધાણી કહેવાય. હા ગાઈસ, આજે જમવામાં છે આપણે વાલોર રીંગણનું શાક, છાશ અને રોટલી. બસ આટલું જ છે આજે, કેમ કે મેં સવારે આલુપૂરી ખાઈ લીધેલી, કેમ કે બહુ ભૂખ લાગેલી અને જીમમાં પણ નહોતો ગયો અને દૂધ તો પીધેલું પણ મને ભૂખ લાગેલી એટલે મેં આલુપૂરી ખાઈ નાખી. જેટલું કંટ્રોલ કરું પણ થતું જ નથી બહારનું ખાવાનું, તો કંઈ વાંધો નહીં. હવે જમી લઉં અને ફાઇનલી વ્લોગ અપલોડ થઈ ગયો બહુ જ ટાઈમ પછી, એટલે બહુ કલાક લાગ્યા ભાઈ. હવે મારે વાઈફાઈનું કંઈ એડજસ્ટ કરવું જ પડશે. ચલો જમી લો પછી વાત કરું તમને. હવે આવી ગયા છે ઘરે, બહુ જ ભૂખ લાગી છે અને નોકરી પછી હું મમ્મીને ફોન કર્યા કરું કે મમ્મી હું બનાવ્યું. તો મમ્મીએ આજે સારી આઈટમ બનાવી છે, લાડુ બનાવ્યો છે. લાડુ મમ્મીએ કેના ભાખરીના લાડુ બનાવવા ગાઈસ, ભાખરીના કોઈને કહેવાનું નથી. ભાખરીના લાડુ બનાવ્યા છે. તો અને એની સાથે દાળ ભાત અને શાક ભાખરી, શાક રોટલી નહીં શાક ભાખરી છે. આજે ફેવરેટ ભાખરી બનાવી છે આપણે આવી જો, કેમ કે આપણને રોટલી હવે ખાવી નથી, હવે ભાખરી ખાવી છે, એના કારણે હવે ભાખરી બનાવી છે. ના મને ફેવરેટ લાડુ છે ગાઈસ, ફેવરેટ. જો મમ્મી કઈ રીતના પાડે લાડુને તમને બતાવો. આવી રીતના વાડકીમાં ભરીને પછી આવી રીતના ચમચી દબાવી દેવાનું, એટલે છે ને પેલું મિશ્રણ બરાબર થઈ એટલે ગરમ છે, એટલે હા એ પણ છે ગરમ છે ને એના કારણે પેલું હાથથી વળાયું, એટલે જવા કર્યું અને હવે અંદર એ મૂકી દીધું. જોયું, સિમ્પલ ગાઈસ, સિમ્પલ. અને પપ્પા છે ને હમણાં મારો કાલનો વ્લોગ જુએ છે. હું બધા ઘરમાં વ્લોગ નથી બતાવતો, હું જ્યારે ઘરની બહાર જાઉં ને એટલે બંને મમ્મી ને પપ્પા બંને છે વ્લોગ જોઈ નાખે. બહુ ચાલાક છે મમ્મી ને પપ્પા. જેવું હું બહાર જાઉં ને ઘરની એટલે તને તરત વ્લોગ જોઈ નાખે અને પછી મને કે એમ કર્યું તેમ કર્યું એમ કર્યું, એટલે બધા બતાવો જ નહીં ઘરમાં વ્લોગ. હવે મેચ જોવા આવ્યા છે અમે. પિક્ચર ચાલે કેમ? મેચ નહીં ચાલતી? મને થાક હજુ લાગે છે, બોલ. તો લાગે હું તો બરાબર ઊંઘ આવે છે હજુ બી, કેમ કે ગાઈઝ એટલું પેલું થાકી ગયો છે ને હું. નાઈ કાનમાં લપકા મારે છે બરાબર. એટલો માથું દુખે છે, ઊંઘ જ આવે છે બોલ. મને તો જોરદાર ઊંઘ આવે ને. વ્લોગ અપલોડ કરવામાં તો બધું બહુ પ્રોબ્લેમ આવી. કંઈ નહીં, પેલું નેટ નહીં ચાલે, વાઈફાઈ નહીં ચાલે, એવું થયા કરે. એવું ચાલે. પક્કે ડિમાન્ડ ગયો ગાઈઝ, આવું બધું ચાલે છે બોલો હવે લાઈફમાં. કોની મેચ છે આજે? CSK KKR. કોણ લાગે? હું જીતે? કોણ જીતે? CSK જીતે, KKR જીતે, બેમાંથી એક જીતે, પણ જીતશે ખરી કોઈ એક. 9:30 થઈ ગયા છે ગાઈઝ. આજે વધારે વ્લોગ બી નહીં બનાવી શક્યો, કેમ કે એટલો થાક લાગતો હતો ને ઊંઘ આવતી છે. ઉઠેલો તો ભાઈ મેં કેટલા વાગે ખબર? 6:45 વાગે ઉઠી ગયેલો. 6:45 વાગે કોલેજ ગયેલો. કોલેજ કાલે જવાનું છે, ફાઇનલ એક્ઝામ છે કાલે. તો એ તો 9:30 થઈ ગયા છે, તો હમણાં વ્લોગ ચાલે છે. બાકીનો તો હમણાં ઊંઘી જ જતે, પણ વ્લોગ નથી થયો ને એટલે. અને વ્લોગ કેટલા એડિટ કર્યો ખબર? 1.5 કલાક 2 કલાક જેવું લાગ્યું એડિટ થતા. આવી ગયા છે આપણે CSK વાળા. આપણી મેન તો ધોનીની એન્ટ્રી જોવાની છે, ધોનીની એન્ટ્રી કેવી થાય છે. ધોની તો કેટલા નંબર પર ઉતરે? ધોની 6ઠ્ઠા નંબર પર ઉતરે. પાછી એડવર્ટાઈઝ આવી ગઈ 6ઠ્ઠા નંબર પર ઉતરે, એટલે તો વાર છે જોવામાં. તો
138 રનનો ટાર્ગેટ છે ગાઈઝ. તો ગાઈઝ તો અહીંયાથી હવે બાય બાય ટાટા કહીએ. મેચ તો અહીંયા પણ ચાલે છે પણ આ નાની સ્ક્રીન દેખાય છે અમને. હવે મોટી સ્ક્રીનમાં પડદા પર જોવા જઈએ. એટલે 52 ઇંચનું ખરી 50નું મારા તો 43નું છે અને 50નું છે પણ અમને એટલામાં નહીં સંતોષ થતો. અમે જઈશું હવે 60, 70, 80 ઇંચમાં અમે જોવા જઈએ. 60, 70 ઇંચ બી બહુ કેટલી મોટી હોય ને, વધારે મોટી હોય. ચાલો મહિલા મોટી છે એટલે ત્યાં જોવા જઈશું અમે મોટી સ્ક્રીન પર. મેં તમને કીધું મોટી સ્ક્રીન પર આવી જઈશું. જો આવી ગયા મોટી સ્ક્રીન પર એકદમ જોરદાર છે. જો હવે આમ નાની સ્ક્રીનમાં નહીં ગમે એટલે છે ને મોટી સ્ક્રીન પર આવી જઈએ હવે, है ना. तू भी चालू कर ब्लॉग एक. इधर से ना स्क्रीन दिख रही है, हाँ अंदर का कुछ नहीं दिख रहा. हाँ मुंबई में दिख रहा है ना. ગુજરાતી બોલ ભાઈ, આપણે ગુજરાતી સારું બોલે છે. અહીંયા જોઈને બોલ. આમ આમ અહીંયા જોઈને બોલ. તું અહીંયા જોઈને બોલે ને તો 2-3 છોકરી પટી જાય તારે ને તારા હાથમાં આવી જાય. કોઈ દિવસ હાથમાં નહીં આવે. કેમ? હા જો હર્ષના મમ્મી પપ્પા એક છે, એના મોઢેથી બોલ્યો છે એક છે. હવે ખબર પડી ગયા તા મમ્મી પપ્પાને. મમ્મી પપ્પાને ખબર પડે પડે નહીં પડે કંઈ વાંધો નહીં કે આપણે તો છેલ્લે ભગાઈને જ લાવી છે ને. એ જ આવે પછી મને ભાઈ હનીમૂન માટે ભાઈ વિદેશ લઈ જવા. હા હનીમૂન માટે હજુ લગ્ન કરીને આવી નથી ને હનીમૂન જોઈએ. બોલો ગાઈઝ એને एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना. ચલો ગાઈઝ ઘરે આવી ગયા છે. મેચ જોવા ગયેલા, અડધી મેચ છોડીને આવતા રહી કેમ કે ઊંઘ બહુ આવી છે. પાછું એડિટિંગ કરવાનું છે. અને હા સવારનું તો કહેવાનું ભૂલી જ ગયો કે વાળ છે ને થોડાક પેલા ખરાબ થઈ ગયા છે. પેલા પાણીમાં નાઈને ધોયા ખરી એકવાર પણ છે ને પેલું સરખા બેસતા જ નથી. તો તમને લાગતું હશે કે સવારના વાળ આવા જ છે પણ થોડાક ખરાબ થઈ ગયા છે. ખબર નહીં કંઈ કરવું પડશે. શેમ્પુ નાખ્યું ભાઈ, તેલ લગાવ્યું તો બી સીધા નહીં થતા. સવારના એવા ને એવા જ છે. તો હવે સૂઈ જઈશું થોડી વારમાં એડિટિંગ કરીને. જો પથારી થઈ ગઈ છે આપણી, એસી ચાલુ કરી દઈશું કેમ કે બહુ જ ગરમી છે હમણાં. બહુ જ એટલે બહુ જ ગરમી લાગે છે. તો આ શર્ટમાં તો વધારે લાગે છે. તો હવે વ્લોગને અહીંયા એન્ડ કરે તો મળીએ જ નવો વ્લોગ સાઈડ ટાટા સીયુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. મમ્મી સંતાડે છે મો. ચલો મળીએ, બાય ટાટા.